વ્યવહારિક ક્રિયા કરો, ચાલતા બેસતા ઉઠતા કોઈ પણ ક્રિયામાં કેટલીય પ્રકારના ઘાટ થાય છે, કેટલી પ્રકારના. પણ એ ઘાટ તરફ આપણને સુષુપ્તિ અવસ્થા હોય છે. છીએ જાગ્રત, પણ જે સાધન કરીએ છીએ, જે કાર્ય કરીએ છીએ ને એ જાગ્રતમાં કરીએ છીએ, અને ઓલા સંકલ્પો થાય છે ને એ બધા સુષુપ્તિમાં થાય છે જાગ્રત જ. પણ વચનામૃતમાં આવે છે ને એક એક અવસ્થામાં બે અવસ્થાઓ રહે છે. એ સુષુપ્તિ અવસ્થા હોય એમાં ઘણા બધા સંકલ્પો થાય, પણ એનો દંશ નથી બેસતો. ઘાટ સંકલ્પ ન થવા દેવો એ આપણા હાથની વાત છે. સાચું ખોટું? સાચું ખોટું? કઈ રીતે સાચું? મહારાજે ઉપાય બતાવ્યો છે. ભગવાનનો ભક્ત ને ભગવાને જે દિવસથી ભગવાન મળ્યા એ દિવસથી આ દિવસ સુધીના જે કંઈ ચરિત્ર હોય, જોયા હોય, સાંભળ્યા હોય, અને એને સંભાળ્યા કરો તો બીજું આવે? બીજું ન આવે. પણ આપણે એને એ માર્ગે જતા જ નથી. જવું છે અક્ષરધામમાં, પણ મહારાજ કે આવું કર્યા કરો કે જે દિવસથી સત્સંગમાં જોડાના, જે દિવસથી કોકને વરસ થયું હોય, કોકને 2 વર્ષ થયા હોય, કોકને 5 વર્ષ, કોઈને 10 થયા હોય, કોઈને 25 વર્ષ થયા હોય, કોઈને 50 વર્ષ થયા હોય. એ જે દિવસથી સત્સંગમાં જોડાનો, એ દિવસથી આજ દિન સુધીમાં જે ભગવાનના ચરિત્રો સાંભળ્યા હોય, વાંચ્યા હોય, અનુભવ્યા હોય, દીઠામાં આવ્યા હોય, તો એને સંભાળ્યા કરો તો દિન ટૂંકો પડે, દિવસ એને ટૂંકો પડે. એક સમયો બીજો ઘડવો, બીજો સમયો ત્રીજો ઘડવો, તો જગતનો કોઈ ઘાટ થશે નહીં. એ આપણા હાથની વાત છે. પણ બાકી જાગ્રતમાંથી સુષુપ્તિમાં જવું, સુષુપ્તિમાંથી જાગ્રતમાં આવું, સ્વપ્નમાં જવું, આપણે નહીં જઈ શકીએ. ખબર પડે સુષુપ્તિમાં જઈએ એટલે કે હું સુષુપ્તિમાં ગયો? નહીં ખબર પડતી. માળાએ ફરતી હોય, કથાએ સાંભળાતી હોય, અને પોતે ક્યાં હોય? સુષુપ્તિમાં હોય. બહાર હોય તોય સારું. પ્લાનિંગ થાય કે ભાઈ ઘરેથી થેલો લેવાનો છે, આ ચોપડો લેવાનો છે, આ પૈસા લેવાના છે, આ ચાવી લેવાની છે, અને આ જગ્યાએ જવાનું છે. એ થાય તો હજુ તમને પહેલેથી લિસ્ટ તૈયાર થાય, પણ એ નથી. શૂન્ય અવસ્થા થઈ જાય એટલે સુષુપ્તિ થઈ જાય. હાથમાં માળા જ હોય, કોકને એમ થાય કે માળા જ ફેરવે, પણ શું હોય? સુષુપ્તિ હોય. શું હોય? સુષુપ્તિ હોય. એ સુષુપ્તિમાં જે કાંઈ થયું એ શું થાય? કંઈક થાય ખરું? કંઈક તો થતું છે. કશું નહીં થતું હોય? કંઈક તો થાય. જે કલાક આ કલાક ઊંઘવા મળે એમ અખંડ જાગ્રતમાં રહેજો. સ્વપ્નાય ના જોતા અને સુષુપ્તિમાં ના જતા, જાગ્રતમાં રહેજો, જેથી કરીને એક કાર્ય તો થાય.